આ કોઈનો પોગે નહીં, મારી પવન વેગી હાંઠ લઈને મારી મોમાય પોગી જાય છે. મારી જોગમાયા મંતરની જાણનારી કહેવાય, જેને અંતરવર્ણી, જેને આકાશી વેદુ કહેવાય છે. કચ્છ કાઠિયાવાડ, હાલાર બરડો ના ઘેર, ગરવી ગુજરાત, સૌરાષ્ટ્ર, બધે મારી ભગવતીઓ 9 લાખ લોબડિયાળીઓ બેઠી હોય છે. પણ એમાંય ગોહિલવાડની ધીંગી ધરતી અને ગોહિલવાડની ધીંગી ધરતીની માલિપા આજનું જે પાલીતાણા છે સાહેબ, પાલીતાણાની માલિપા, માંડવી શેરીની માલિપા, નાનકડા એવા ગોખલાની માલિપા મારી મનસાગરી મોમાય આજની તારીખમાં બેઠી છે. જેને ચારણ માને, રાવળદેવ માને, બરોડા ભરવાડ માને, 18 કોમ માને છે. પણ આજ જે મારે વાત કરવી છે સાહેબ, આજે જે માં મોમાઈની વાત કરવી છે, એ પાલીતાણાની માલિપા, માંડવી શેરીની માલિપા, નાનકડા એવા ગોખલાની માલિપા, પરદિયા હોનીના ઘરે મારી મનસાગરી મોમાઈ બેઠી છે. જાતનો પરદિયો હોની નામ જેનું મૂળું છે સાહેબ. મારી મોમાઈ નું ભજન કરે, મારી મોમાઈ નું જાતનો પરદિયો હોની છે, હોની નો દીકરો નામ જેનું મૂળું છે, પણ મારી ભગવતી મોમાઈ નું ભજન કરે. રાત ને દી મારી મોમાઈ ના નામની માળા કરે, રાત ને દી મારી મનસાગરી મોમાઈ ના ધૂપ ને દીવા કરે છે. પણ મારી મોમાઈ ને વાત રાખવી, મારી લાખેડી હાંડ વાળી મોમાઈ ને કઈક પરસો પૂરવો છે. દિવસો માથે, અઠવાડિયા અઠવાડિયાની માથે, મહિના મહિનેની માથે, વર્ષો મહિના. પણ એક દી આવડા મૂળ પરદિયા હોણીના ઘરે રૂડો અવસર આવ્યો. પોતાના દીકરાનો સંબંધ સાવરકુંડલાની માલિપા કર્યા છે, દીકરાના લગ્ન લીધા. પાલીતાણાની માલિપા પોતાના દીકરાના લગ્ન લીધા એટલે કંકોત્રી લખી અને મારી મોમાઈના ગોખલે કંકોના 5 ચાંદલા કરીને મૂળ પરદિયો મારી મોમાઈને કંકોત્રી દેવા જાય છે સાહેબ. મૂળું હાથની માલિપા કંકુના 5 ચાંદલા કર્યા છે, કંકુના સાટણા લાખીને મારી મોમાઈનું નામ લખી અને મારી મોમાઈના ગોખલે આમ કરીને આમ કંકોત્રી મેકી, 2 હાથ જોડીને મારી મનસાગરી મોમાઈને કહેવા માંડ્યો કે માં, એ મારી માતાજી મોમાઈ સાંભળ માં, આ દીકરાના લગ્ન લીધા છે ને દીકરો મારો નથી, મારી મોમાઈ તારો દીકરો છે. મારી સાવરકુંડલાની માલિપા તારા દીકરાની જાડેરી જાન લઈને જવાનું છે. મારી મોમાઈ 5 ડગલા તારે આગળ હાલવાનું છે. સાહેબ વિશ્વાસ કેવડો ને ભગવતી ક્યારે મળી જાય એનું કઈ નક્કી નથી હોતું. હે માં, મારી મોમાઈ દીકરાની જાનની માલિપા 5 ડગલા તારે આગેવાની કરવાની છે. સાહેબ આટલું જયારે મૂળ પરદિયો હોની બોલ્યો ને, નાનકડા એવા ગોખલાની માલિપાથી મારી મનસાગરી મોમાઈ બોલી, મારા મૂળું, તું મને મોમાઈને આમંત્રણ દેવા તારા દીકરાની જાનની માલિપા મને મોમાઈને 5 ડગલા આગળ લઈ જાવી છે ને. મારી કળવગીરી બળનો કાલ પારકા ગામના પાદરમાં જવાનું છે. બુઆ ગમે એવો ચિત્રાનો માણા હોય પણ કળવગીરી બળ નથી હો. મારી મોમાઈ સાવરકુંડલાની બજારની માલિપા તારા દીકરાને પીઠી ભર્યો લઈને જવાનું છે. મારી તારી આગેવાની સિવાય તો કોણ આવે? અને તેથી મારી મોમાઈ બોલી, મૂળું સાંભળ, હું મોમાઈ કવિ તું હવે સાંભળીશ ને કે મારી તું કે ન સાંભળું તો જગતમાં સાંભળું કોનું બાપ? હે મૂળું, તારા દીકરાની જાનની માલિપા તારા કુટુંબ, કબીલા, પરિવાર, ભાઈઓ, સાઈઓ, બહેનો, દીકરીઓ બધાય જાય, પણ તારા દીકરાની જાનમાં તું ન જાતો હું તને મોમાઈ ના પાડું છું.
પાડું છું તારા દીકરાની જાનમાં તું નો જાતો. આહા, મારી મોમાઈના ગોખલામાંથી આટલો અવાજ આવ્યો ને સાહેબ, મૂળું ઢીસણ ભર થઈને રોવા માંડ્યો. મારી દીકરાની જાનમાં હું નો જાઉં તો કોઈ નો જાય. હે, મારી મનસાગરી મોમાઈની પાસે મૂળુએ ખૂબ દલીલ કરીને મારી ગમે થાય મારી મોમાઈ મને રજા દે ને મારો એકનો એક દીકરો ને એની જાનમાં હું નો જાઉં તો મારા હગા વાલાય કોઈ નો જાય. બાપ ખૂબ દલીલ કરી એટલે મારી મનસાગરી મોમાઈ એટલું બોલી, માવલ હે મારા મૂળું સાંભળ બાપ, તું બહુ દલીલ કરીશ ને હું મોમાઈ તને રજા આપું, પણ સાંભળ તારા દીકરાની જાનમાં જા તો ભલે જા, પણ જાનમાં જાન ત્યાં ક્યાંય કહુંબો ન લેતો હું મોમાઈ તને ના પાડું છું. આટલી વાત કરીને કીધું કે જા મારા મૂળું મારી મોમાઈ ની તને જાજી ખમાવા. દીકરાની જાન લઈને જાને પણ દીકરા કહુંબો ન લેતો હું મોમાઈ તને હજી ના પાડું છું. સાહેબ ન્યા વાત પૂરી નથી થતી. માતાજી આશીર્વાદ આપી ખમા કહી અને દીવાની જ્યોતની માલપા ગોખલાની માલપા માતાજી મોમાઈ અદ્રશ્ય બની ગયા. મૂળું પોતાના ઘરે ગયો. નાઈ ધોઈ દેહ પવિત્ર કરીને પ્રભાતના પોરની માલપા જાડેરી જાન લઈને સાવરકુંડલાના માર્ગની માથે જાન હાલી નીકળી ગયો. સાવરકુંડલાની માલપા રૂડા ઉતારા દેવાના છે. એક બાજુ બેનું દીકરીઓ વરરાજાને શોભે એવા રૂડા લગ્ન ગીત ગાય છે ને એક બાજુ દાયરો બેઠો છે, એની માલપા મૂળું બેઠો છે. ડોકની માલપા મારી મોમાઈના નામની માળા રહી ગઈ છે. પણ મારી મોમાઈને વાત રાખવી એ સમયે સાવરકુંડલાની માલપા દરબારના દીકરીને જેને કારણ વળી ગયેલું છે. હમણાં જે અહીં ધૂણતા હતા ને દરબારના દીકરી 25 વર્ષના દીકરી જેને 100 મહિનાથી ઓરડાની માલપા પૂરેલા 25 વર્ષની દીકરી નગ્ન દેહની માથે એક વેત લુગડું નહીં ઓરડાની હાકલ દઈને માલપા પૂરી દીધેલા. પણ કોઈ કામદારે દરબારગઢની માલપા જઈને દરબાર ગામધણી હતા જે દીકરીને કારણ વળગ્યું તો એના બાપુ દરબારના કાને વાત નાખી, મહારાજ મહારાજ આપણા સાવરકુંડલાની માલપા કાંઈક વૈદ કાંઈક હકીમ કાંઈક ડોક્ટરો કાંઈક ભુવા કાંઈક ભક્તો કોઈ વાયણા વાળવા વાળા કાંઈક જ્યોતિષો દાણા જોવા વાળા ફરી ગયા. દીકરીને કારણ નથી જાતું ને કે ના બાપુ આજ સમય છે. કેવો સમય? આપણા નગર શેઠના દીકરીની જાન આવી છે પાલીતાણાની માલપાથી. હા, ઈ જે વરરાજો બની દીકરીને સોરીના 4 ફેરા ફરવા માટે અહીં આવ્યો છે ને એનો બાપ છે. અને પરદિયો હોની છે નામ જેનું મૂળું છે, પણ એના વર્ષને એની મોમાય વાત કરે છે. આવી મેં વાત સાંભળી છે. બાપુ આપણા દરબારગઢની માલપા જો એને લઈ આવો ને તો દીકરીને કારણ કાઢે ને તો એની મોમાય કાઢે. જય અને જય દીકરીના જાનનો ઉતારો આપ્યો ને જય ડાયરો બેઠો હોય વાણિયાનો હોની માજર વાણિયા જ્યાં બેઠા હોય ત્યાંથી એને આપણા દરબારગઢની માલપા કાવા કહુંબા પીવા માટે બોલાય. સાહેબ વાતની હવે મજા છે. ધર્મ ક્યારે માણા એમ કે થોડા દીએ તારોડિયા દેખાય. હે કોઈને દેખાણા છે તો જ કહેવત થઈ હોય ને. હાથની માલપા ભમરિયા ભાલા ગળાની માલપા ગેંડાની ઢાલું રહી ગઈ છે, કેડમાં કટારું રહી ગઈ છે અને 5-7 કામદારો ખરા કરતા દરબારગઢની માલપાથી ક્યાં આવ્યા? કોઈની માજર ને જ્યાં ઉતારો આપ્યો તો ઉતારે દેવંગી ડાયરો એકાબીજી આનંદ કિલોર કરતા હતા ન્યા આવ્યા. હો આવડાયા રાજના માણસો આવ્યા
આવી અને જ્યાં પરજીયો હોનીનો ડાયરો જ્યાં બેઠો તો ત્યાં આવીને કીધું કે એ ભાઈ આ ડાયરાની માલિપા મૂળું કોનું નામ છે? મૂળું કોનું નામ છે એટલું બોલ્યા ને ડાયરાની માલિપાથી ઊભા થઈ અને પરદિયા હોની મૂળુએ બે હાથ છોડીને એટલું કીધું ભાઈ મારી નામ મૂળું છે. હે મારું નામ મૂળું છે. તો મૂળું સાવરકુંડલાના ધણી તને દરબારગઢની માલિપા કાવા કહુંબા પીવા માટે બોલાવે છે. હાલો આટલી વાત કરે મૂળું ને મારી મોમાં યાદ આવ્યા. ઓલ્યા રાજના માણસોએ કાવા કહુંબા પાણી પીવા માટે દરબારગઢમાં તમને બોલાવે છે. આટલું બોલ્યા ને ત્યાં મૂળો ને ઓલા પાલીતાણાને માંડવી શેરીના ગોખલામાં મારી મોમાઈ બોલ્યા હતા કે મૂળું દીકરાની જાનમાં જા પણ ક્યાંય કહુંબો ન પીતો હું મોમાઈ તને ના પાડું છું. મારી મોમાઈના બોલેલું વસની એને યાદ આવ્યું. પણ સાહેબ જે ગામમાં જાન લઈને ગયા ગામ ધણી બોલાવે ત્યાં ન જાવ તો કઈ થાય. જે કઈ હોની માજનનો ડાયરો હતો એને લઈ અને ખરા કરતા મૂળો દરબારગઢની માલિપા ગયા. હોળ હાંકના રાજપૂતો અમીર ઉમરો બેઠા છે. ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ કાવા કહુંબા થાય છે. ન્યા જઈ માથે પાઘડી ઉતારી અને તેદી મૂળું એટલો બોલ્યો જય માતાજી દરબાર પોતાના સિંહાસન ઉપરથી ઉભા થઈને એટલું કીધું આવો વેવાય મારા ગામની માલિપા તમે જાણ લઈને આવ્યા છો. અમારા ગામના હોનીના વેવાઈ હું ગામ ધણી છું એટલે તમે મારા વેવાઈ થાય. બાજુમાં બેહવાય. બંધ થઈ ગયું અંદર. હેલો 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 આ બેકિંગ હેલો 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 આવો બાપ. આજ તમે મારા દરબારગઢના મહેમાન છો. મારી બાજુમાં બેહો. બાજુમાં બેઠા હો સાહેબ. અને દરબારે પોતાના હાથની માલિપામાં અમલ થોબો ભરીને એટલું કીધું કે લ્યો ભાઈ. દરબારના હાથની માલિપા જે અફીણ ઘોળેલો કહુંબો હતો આમ થોબો અમલમાં આમ મૂળું જ્યાં નજર કરીને બાપ દરબારની હથેળીની માલિપા મારી લાખેડી હાંઠ વાળી મોમાઈ દેખાણી હો. રવા દે મારા મૂળું તન મોમાઈ ના પાડું મારા મૂળું રવા દે. રવા દે બાપ. પણ સાહેબ દરબારનો હાથ પાસો કેમ વળે? બે આંખોને બંધ કરીને કીધું કે મારી તો જે ઠેસ ઠપકો દઈશ ને હું સાંભળી લઈશ ને આવીશ ત્યારે. પણ મારી આ ગામ ધણી છે અને એમાં એનો દરબારગઢ છે ને અહીંયા હું ના પાડું તો મારી મોંમાં શું થાય છે એ તો તું જાણતી છું. પણ સાહેબ એક ધોબો બે ધોબા જ્યાં ત્રણ ધોબા પાઈ દીધું ને હોની માદરની લાલ 16 આંખો થઈ ગઈ. એકા બીજી વાતો કરવા માંડ્યા. વાતો કરતા 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 કામદાર બાજુમાં જઈને એટલું કીધું કે દરબાર જે રાજની મોમાઈ કરે ને એ આ મૂળું ના આ મૂળુની મોમાઈ. દરબાર આઈ પરજીયો હોની મૂળું ને આડી મોમાઈ
આની મોમાઈ કીધું ને બાપ, ત્યાં 3 ધોબા અમલ પીધું તું ને સાહેબ, માતાનું નામ પડ્યું ને ત્યાં અમલ ઉતરી ગયો. અને હોની તેથી દરબારને એટલું કીધું કે હે દરબાર, જે કેવું હોય મને કહેજો, બાકી મારી મોમાઈનું કાંઈ વાંકું બોલ્યા તો બાજી બગડી જાય. હો ભાઈ, મારી મોમાઈ છે ઈ છે, બોલો શું છે? પણ સાહેબ સમય આવે ને, સમયને પકડી લે એને જ માણા કહેવાય. મારી મોમાઈ છે ઈ છે, તમારે જે કામ હોય બોલો. પછી આ દરબારે વાતને પકડીને ખંભે હાથ મેકીને એટલું કીધું કે ભાઈ મૂળો, તન તારી મોમાઈ નો પાવર હોય ને, હામાં ઓરડાની માલબા 100 મહિનાથી મારી 25 વર્ષની દીકરી નગ્ન થઈને બેઠી છે, જેને કારણ વળી ગયું છે. આજ જો તું હાસો હોય ને તારી ભક્તિ હાસી હોય ને તારી મોમાઈ બળુકી હોય ને, મારી દીકરીને કારણ કાઢી દેવા. આહા, ત્યાં તો ભુવા પગથી માથા ઉજે, માથાના વાળ ઉભા થઈ ગયા. દરબાર ખોલી નાખો ઓરડો, જો ઓરડાની માલપા કદાચ મારી મોમાઈ ડગલું માંડે તો આજે એમ માનજો કે તમારી દીકરીને કારણ વીયું ગયું. સાહેબ જાત નો હોની, નકર ઉધરા કોઈની સામે નો ખાય વેપારી માણા. અને ડગલા ભર્યા હો ઓરડાની સામે, પણ ડગલે પગલે ડગલે પગલે તુહી મોમાઈ, તુહી મોમાઈ, તુહી મોમાઈ, તુહી મોમાઈ. દઈ અને 100 મહિનાથી જેને હાકળ દઈ દીધેલી હાકળ ઝડપ દઈને મૂળે ખોલી નાખી. આમ બારણું ખોલ્યું. સામે ખૂણાની માલપા 25 વર્ષના દરબારના દીકરી નગ્ન થઈને બેઠા છે. માથે એથી પાઘડી ઉતારીને દીકરીના દેહની ફરતી મીઠી. ડોકની માલપાથી માળા કાઢીને દેતી મૂળું દરબારના ઓરડાની માલપા દોડતા લઈને એટલું કીધું કે એ મારી મનસા ગરીબોમાં મારી મારું તો નહીં, પણ મારા કોઈ વડવાનું ભજન તારા નાના એવા ગોખલે પડ્યું હોય ને તો મારી આજ ખરાખરીનો ખેલ છે. હો, ભીડ પડે અને જો પારકા ગામના પાથરની માલપા વસ્તીને મેકીને ભાગ તો તને મોમાય ભજે કોણ? ભજે કોણ? મારી મોમાઈને આટલો પોકાર કરે, મારી મોમાઈ દેવને આટલો પોકાર કરીને તેથી મૂળું એટલું કીધું, દરબાર એક અબોટ પાણીનો લોટો મગાવો. પાણીનો લોટો ભરીને મૂળું હાથની માલપા લઈ જમણા હાથમાં મંદળી ભરીને 2 આંખોને બંધ કરીને એટલું કીધું કે મારી મોમાઈ મારી નહીં, પણ કોઈ મારા વડવાનું પુનારત તારી પેડલીએ પડ્યું હોય ને મારી, હે મારી આ દીકરીના દેહની માથે પાણીની અંજળી નાખું અને દેહની માલપાથી જો કારણ કાઢી મેકીને તો મારી મોમાઈ કાઢી મેકી. હાથમાં પાણીની અંજળી ભરી અને 25 વર્ષની દીકરીના દેહની માથે આમ કરીને આમ પાણીની અંજળી નાખી ને તે દીકરીના અંગમાં ઓલું કારણ હતું પ્રગટ થઈને એટલું કીધું કે મૂળું કારણ વહી જઈશ, પણ મારો સમય આવશે ત્યારે હું તારી પાસે ખાતું માંગીશ. હો, પણ જેને દેવનો પાવર હતો ને તેથી મૂળું એ હોની પરજ્યા એટલું કીધું કે દીકરી ડાઈ થઈ જાય ને તારું જે થાતું છે હું આપી દઈશ, નીકળી જાય. સાહેબ આને ભુવા કહેવાય, આને ભગત કહેવાય, આને માતાનું બાનું કહેવાય છે. હાથમાંથી એક બેન 3 અંજળી સાંટી દીકરીના ખોળિયાની માલમાં દીકરીનું કાંઠું મેકીને કારણ નીકળી ગયું. દરબાર ગઢની માલપા લઈ જઈ અને મૂળું પરજિયાને માથે ઈ વખતે સાપો બંધાયો, રાણી સિકાનો હવા રૂપિયો આપ્યો છે. લઈ ઉતારે આવી એક બાજુ વરખોડિયા સોરીના 4 ફેરા ફરી ગણપતિ મહારાજના થાપણને પગે લાગીને જાનની છે ને વિદાય આપી છે. પણ વાતની હવે મજા છે સાહેબ, પોતાના દીકરાની જાન વરખોડિયા ગાડાની માલપા બેઠા છે, રૂમઝુમ 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 બળદની ડોકે જે બાંધેલા ઘૂઘરાનો અવાજ આવે છે અને બરોબર પાલીતાણાના સીમાડે જાન આવી ને કે ઓલા જે કારણ હતા ને આકાશ માર્ગે ઉભા રહ્યા. સીમાડે આકાશમાંથી કે બે અવાજ કર્યો કે હે મૂળું
બળદ ગાડાની માલમાં બેઠેલા મૂળું આમ કર્યું. કોણ? મૂળું ભૂલી ગયો. સાવરકુંડલાની માલપા દરબારના ઓરડાની માલપા જે દીકરીના ખોળિયામાં કારણ હતા ને એમે કારણ છે. ત્યાં કીધું હતું ને કે તમે માગશો ત્યારે ખાતું આપશો. લાઈવ અમે ખાતું લેવા સીમાડે ઉભા છે. 5-7 જે બળદગાડા ઝાડના હતા બધા ગાડાને ઉભા રાખી હેઠે ઉતરી અને તેથી મૂળું પળજ્યો એટલું બોલ્યો કે તમારે હું જોઈશ ખાતું. તમે આજ મારી મોમાઈની ને મારી અમારી લાજ રાખી છે, તમે માગો એ તમને દેવાનું. તમારી હારે હું વસને બંધાણો છું, માગો. તેથી સાહેબ એ કારણે ખડખડ દાંત કાઢીને આમ લાંબી આંગળી કરીને કીધું બોલા ત્રીજા ગાડાની મારી પાસે બે આશા ભર્યા પીઠી હોતા જે વરઘોડિયા બેઠા ને એનો જીવ જોઈ છે. સાહેબ આ દેવીઓ એમના આ એના એ હજારો વર્ષ વીતી ગયા એને એમના એમનામ નથી એને ગાણા ગાતા એના. લાઈવ તારા દીકરાનો ને તારા દીકરાની વહુનો જીવ જોઈ છે અમારે. મૂળું વર્ષને બંધાણો તો કે દુનિયામાં મારું ગમે થઈ જાય પણ મારી મોમાઈનું નામ છે ને એની માથે કાળો ડાઘ ન બેસે. જાઓ બાપ, મારા વરઘોડિયાનો તમારે જીવ જોતો હોય તો લઈ લ્યો. જો આ બેઠા અને સાહેબ આકાશમાંથી કારણ ઉતર્યા ને બે વરઘોડિયાનો જીવ લઈને આકાશ માર્ગે નીકળી ગયા. ગામના સીમાડે વરઘોડિયાના મળતા ગાડાની માલપા પડ્યા છે, મૃત્યુ દેહ પડ્યા છે. પછી મૂળું એટલું કીધું બધા જાનૈયાને કે ભાઈ હવે આને ગામમાં ન લઈ જઈશો તો ગામના પાદરમાં શમશાનની માલપા સીધા અહીંથી ગાડા લઈ જાય. સાહેબ વિચાર કરો, જેનો એકનો એક દીકરો આશા ભર્યા છે, જાન લઈને ગયા છે અને જાન કદાચ પૈણી પાલીતાણાના ઝાપામાં નહીં આવી હોય, દીકરાના બાપને શું થયું છે? પણ બાપ બળદગાડાની માલમાંથી બે માણસના મૃત્યુ દેહને પાલીતાણાના શમશાનમાં ઉતારી લાકડાની શે ખડકીને એની માથે બે વરઘોડિયાને હુવારી દીધા. પોતાના દીકરાને દીકરાની વહુને અગ્નિદાહ દેવા માટે 5-15 જણાએ મસાલ હળગાવીને મૂળુને હાથમાં દીધી. ભાઈ હવે બીજું તો કોઈ છે નહીં, તમારા દીકરાને અગ્નિદાહ તમે આપી. હાથની માલપા એકના એક દીકરાને દેહને હળગાવવા માટે મસાલ હાથમાં લીધી ને મૂળુનું હૈયું હાથ નો રહ્યો છે. પોક મેકીને રોવા બેઠો ને પણ પાલીતાણાની માલપા માંડવી શેરીના ગોખલાની માલપા બેઠેલી મારી મનસાગરી મોમાય સાંભળી ગઈ. હો બાપ, કરતી પાલીતાણાના શમશાનની માલપા ગેબી અવાજ કર્યો, મૂળું હવા મૂળું રોશની મારા અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, સોરે બેહીન નો ચિતરાય, મારા ચિત્તની વાતો શંકરા માડી. એ તો માયલો જાણતો હોય. મૂળું દરબારગઢમાં મારો નામનો ટકોર થયો ને તે દરબારને કીધું ને કે જે કેવું હોય મને કહેજે પણ મારી મોમાઈને કાંઈ ન કહીશ. ગાંડા, તને જો મારા નામ માથે આટલો પાવર હોય અને મારા નામ માથે જીવતો હોય ને જો તમને કમો તે મરવા દઉં તો હું મોમાઈ નહીં. પણ દાદા મારા મૂળું તારા દીકરાના દીકરાની વહુને અગ્નિદાહ દેવો છે ને કે હા માં મૂળું તારા કોઈ જાનૈયા નાઈથી ઉતાવળા ડગલે મેં એક પાણીનો લોટો ગામમાંથી ભરતા આવે, મારી પાણીનો લોટો ભરીને શું કરો? મૂળું જેમ સાવરકુંડલાની માલપા દરબારના ઓરડાની માલપા દીકરીની માથે ત્રણ અંદલી સાટીને જે કારણ વી ગયું ને એમ એકવાર હાથની માલપા પાણીની અંદલી લે અને લાકડાની શેની માથે દીકરાને દીકરાની વહુને હુવાર્યા છે ને એની માથે ત્રણ અંદલી સાઠ અને જો મરી ગયેલા મરદા ઉભા કરું તારી મોમાય કરું બાપ. એ હા એ હા
આવી મારી બંધાગરી મોમાએ હાથની માલપા ત્રણ પાણીની અંજલી લઈ અને મૂળીએ છે દીકરાના દેહની માથે અને દીકરાના વહુની દેહની માથે સાટીને બાપ મરી ગયેલા મરદાને તેથી પાલીતાણાના શમશાનની માલપા મારી મોમાએ મરી ગયેલાને ઊભા કર્યા હો સાહેબ ઈની મારી મોમાઈ છે વિશ્વાસ હોય અને જો મરી ગયેલાને કદાચ મારી મોમાઈ એમ કે બાપ મારા નામનું જેની માથે બાનું હોય ને હે પણ દુનિયાની મારી પાસે એવો સમય આવે અને કોઈ મરી ગયેલા મરદાને કદાચ મારો ભૂવો જમણા પગના અંગૂઠે બટકું ભરીને જો મરી ગયેલા ન બોલાવતું હું મોમાઈને આવી રીતે પાલીતાણાની માલિપા મારી ભગવતી મોમાઈની આજની તારીખમાં જ્યાં માંડવી શેરીની માલિપા મારી ભગવતી મોમાઈનું બહેણું છે કોઈ જાવ ને બાપ તો મારી મનસાગરી મોમાઈના દર્શન કરજો બોલ મોમાઈ મહા